નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ગુજરાત ભાજપની ટીમમાં આણંદના નીરવ અમીન પ્રદેશ મંત્રી અને ખેડાના અજય બ્રહ્મભટ્ટની પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ. ખંભાતના વતરામાં પરિણીતાની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ક્રૂર હત્યા. ખેતરમાંથી મળ્યો મૃતદેહ. આણંદ મનપાને ફાયર એનઓસી આપવાની સત્તા હજી સુધી ન મળતા અરજદારોને વડોદરા સુધીનો ફેરો. આણંદમાં 4 લાખના ચેક રિટર્ન કેસમાં સારસાના વેપારી મુકેશભાઈ પટેલને 1 વર્ષની કેદ. સામરખા ચોકડીએથી ઠગાઈના ઓનલાઈન નાણાં જમા કરાવેલા 17 બેંક એકાઉન્ટોની કેટ સાથે 2 શખ્સો ઝડપાયા. જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા યુવકે કરી આત્મહત્યા. ભૂમાફિયાઓ મને જીવવા નહીં દે એવો વિડીયો વાયરલ કરી કાલવાણી ગામના યુવકે જીવન ટૂંકાવ્યું. ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેગરની સજા મોકૂફ થતાં પીડિતાનો આક્રોશ. કહ્યું, મને ફૂલનદેવી બનવા મજબૂર ન કરો, છેલ્લા શ્વાસ સુધી લડીશ. ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય. પ્રોફેસરોને રખડતા શ્વાન ગણવાની જવાબદારી સોંપી. બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના. માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા. 3 ડબ્બા નદીમાં ખાબક્યા. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે અંડર 19 ટીમની જાહેરાત. વૈભવ સૂર્યવંશી કેપ્ટન. ગુજરાતના 4 ખેલાડીને સ્થાન.